નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો સંગઠન PAFF ને આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે। TRF બાદ PAFF પર પણ પ્રતિબંધ સંગઠન જાહેર। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે PAFF ને આતંકી સંગઠન જાહેર કર્યું છે। આતંકી સંગઠન જૈશ સાથે સંકળાયેલું છે। PAFF આતંકી હુમલાના ષડયંત્રમાં સામેલ હતું। PAFF તો PAFF ને પણ આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે। આતંકી સંગઠન ગૃહ મંત્રાલય દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે અને સાથે જ TRF ને પહેલા સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે PAFF ને પણ પ્રતિબંધિત સંગઠન જાહેર કરાયું છે। તો નવસારીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। જમાલપુર વિસ્તારમાં બે આખલાનું યુદ્ધ, રોડ પર આખલાનું યુદ્ધ, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આખલા યુદ્ધમાં રસ્તાની બાજુની ફેન્સિંગ પણ તૂટી ગઈ હતી। તો રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। અહીં નવસારીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં રસ્તા વચ્ચે આખલા દ્વારા યુદ્ધ કરવામાં આવ્યું। વિગત મેળવીએ સંવાદદાતા ભાવિન પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, જમાલપુર વિસ્તારનો જે વિડીયો છે જેમાં બે આખલાઓનું યુદ્ધ સામે આવ્યું છે, ક્યાં કહેવામાં આવ્યું છે કે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રોડ પર આખલાઓ દ્વારા યુદ્ધ કરવામાં આવ્યું, શું માહિતી આ વિશે? ચોક્કસ પ્રીતિ, જો સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો જે દ્રશ્યો છે એ નવસારી જિલ્લાના જમાલપુર વિસ્તારના છે। જમાલપુર વિસ્તારમાં જે મુખ્ય સ્ટેટ હાઈવે છે નવસારી ગણદેવીનો, ત્યાંના દ્રશ્યો છે। ત્યાં બે આખલાનું યુદ્ધ અને જે દ્રશ્યો છે એ સામે આવ્યા છે। એના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। પરંતુ પ્રીતિ, સૌથી મોટી વાત એ છે કે રાજ્ય સરકાર તેમજ પાલિકાઓ અવારનવાર મિટિંગો કરીને એ બણગાઓ ફૂંકતી હોય છે કે રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે, એના પર અંકુશ લાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ દ્રશ્ય પરથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ કામગીરી માત્ર કાગળ પર જ હોય એમ લાગી રહ્યું છે। નવસારીમાં પણ ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે, કેટલાક વ્યક્તિઓને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે પ્રીતિ, પરંતુ જ્યારે પણ આખલા યુદ્ધના જે દ્રશ્યો સામે આવે છે ત્યારે ચોક્કસથી એક વાત કહી શકાય કે જે પાલિકાની કામગીરી છે એ ક્યાંક ને ચોક્કસથી પાલિકાની કામગીરી માત્ર કાગળ પર દેખાડા પૂરતી હોય એવું જ લાગી રહ્યું છે। અને ફરી આજે જમાલપુર વિસ્તારમાં આ રીતના દ્રશ્ય સામે આવતા પાલિકાની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે। બિલકુલ ભાવિન, આભાર આપનું જાણકારી આપવા બદલ। તો જમાલપુર વિસ્તારનો આ વિડીયો છે જેમાં બે આખલાઓ બાખડતા હોય તેવા જાહેર રસ્તા પર બે આખલાઓ બાખડી રહ્યા છે। રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। હવે વાત કરીએ માત્ર કાગળ પર કાર્યવાહીની। તો ચાઇનીઝ દોરી પર કામગીરીને લઈને હાઈકોર્ટના સવાલ। કામગીરીને લઈને હાઈકોર્ટે સરકારને સવાલ કર્યા છે। કામ કાગળ પર છે કે કામગીરી થઈ છે, અને થઈ છે તો કેટલી, દરોડાની વિગતવાર માહિતી આપો તેવો હાઈકોર્ટે સવાલ કર્યો છે। સોગંદનામામાં પણ કોઈ માહિતી નથી આપવામાં આવી। ગૃહ વિભાગના સેક્રેટરીને નવેસરથી સોગંદનામું કરવા માટે હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે। પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સામે મીડિયા જાગૃતિ લાવવા પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે। ત્યારે આજે ગૃહ વિભાગ નવેસરથી સોગંદનામું રજૂ કરશે। તો ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસ કાર્યવાહી। સોશિયલ મીડિયાથી ચાઇનીઝ દોરી વેચનારા બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમે કંપનીઓને વેચાણ બંધની નોટિસ આપી છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનારા 15 લોકો ઝડપાયા છે। પોલીસે 15 ગુના નોંધી 15 આરોપીઓની ધરપકડ કરી નાખી છે। અલગ અલગ સ્થળેથી 260થી વધુ રીલ ઝડપાઈ। ગોમતીપુર, શહેરકોટડા, વટવા, ઈસનપુર, માધવપુરા અને મણિનગરમાં કેસ નોંધાયા છે। આ તમામ લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે। વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠાના ડીસામાં 46 ધાર્મિક દબાણો હટાવવા યાદી તૈયાર। ડીસા નગરપાલિકાએ યાદી તૈયાર કરી છે। પાલિકાએ પોલીસ અને વહીવટી તંત્રની મદદ માંગી। અડચણરૂપ 46 ધાર્મિક દબાણોની યાદી કલેક્ટરને મોકલવામાં આવી છે। ડીસા પાલિકાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે।
પોરબંદર સહિત રાજ્યના સાગર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કોરોના અને રશિયા યુક્રેનના યુદ્ધ બાદ ફિશની નિકાસમાં પણ મોટો ફટકો પડ્યો છે। દરિયામાં માછલીઓનો ઘટી રહેલ જથ્થાને કારણે બોટ માલિકોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ચાલુ સિઝનમાં પણ બંદરોમાં 80% બોટો જોવા મળી રહ્યો છે। ત્યારે માછીમાર આગેવાનો અને બોટ માલિકો સરકાર પાસે વિશેષ પેકેજની માંગ કરી રહ્યા છે। બંદર બોટોના ખડક આખો બંધ કરીને ભરાઈ ગઈ છે। એનું મોટું કારણ છે પહેલો તો ડીઝલનો જે ભાવ બહુ હાઈ થઈ ગયો છે। માછીમારોનો કોઈ પણ ભોગે આ ડીઝલનો ભાવ પરવડે એમ નથી। ઉપર જતાં ગામના ભાવ કરતાં અમને અત્યારે 3.5 થી 4 રૂપિયા મોંઘું છે। આ સિઝન શરૂ થઈ 1 ઓગસ્ટથી ત્યારથી અમે વારંવાર સરકારમાં રજૂઆત કરી, ઠાસે પણ હજી સુધીનો કોઈ હલ આવ્યો નથી। આજે જે ડીઝલનો ભાવ છે એ ગામમાં 92 ને 60 પૈસા છે ને અમારા જે બલ્બમાં મળે છે ડીઝલ એ 96 ને 60 પૈસા, 7 રૂપિયાનો ભાવ ડિફરન્ટ છે। અમારે ડીઝલ ભાવ ઓછો હોવો જોઈએ, એની બદલે વધારે છે, એટલે ત્યાં ડીઝલ ભાવના હિસાબે માર પડે છે। બીજા નંબર જે મચ્છી મારે છે એ મચ્છીના ભાવ મળતા નથી, ઉપર 100 થતું નથી। એના કારણે જે ખર્ચા વધી ગયા છે। આજે ફિશિંગમાં બોટો જાય છે 3 થી 4 લાખનો ખર્ચો થાય છે, એની સામે માલ અમને 2 લાખ રૂપિયાનો માલ મળે છે, એટલે 1.5 થી 2 લાખ રૂપિયા ઘરના નાખવા પડે છે। દર ફિશિંગ પર પેમેન્ટ રૂપિયા નાખીએ, ફિશિંગ પૂરી થતી નથી। બંદર બોટોના ખડક આખો બંધ કરીને ભરાઈ ગઈ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવ્યા વિદેશી મહેમાન। અહીં ઘટાદાર વૃક્ષોને પક્ષીઓએ પોતાના ઘર બનાવ્યા। ભરૂચ શહેરનો પશ્ચિમી વિસ્તાર લીલોતરીથી લથબથ છે અને આ વિસ્તારની નજીક છે ગેલાણી તળાવ પાસે ઘટાદાર વૃક્ષ, એટલે જ આ સ્થળ વિદેશી પક્ષીઓ માટે એકદમ અનુકૂળ છે। ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓની અવરજવર રહે છે। વિદેશમાં દરિયામાં વસતા ગીધ જેટલું ઉડાન કરી રહેલા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે। ગેલાણી તળાવની આજુબાજુ રહેતા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓને માળા તૈયાર કરાયા છે। ઓગસ્ટ મહિનાના પ્રારંભથી વિદેશી પક્ષીઓનું આગમન થઈ જતું હોય છે। આ વિસ્તારમાં પક્ષીઓને સહેલાઈથી ખોરાક મળી રહે છે અને આબોહવા પણ તેઓને ખૂબ અનુકૂળ આવતા મોટી સંખ્યામાં પક્ષીઓ ધામા નાખે છે। પક્ષીઓ માત્ર કોઈ એક દેશમાંથી નહીં પરંતુ તમામ એશિયન દેશમાંથી આવતા હોવાનું પણ માનવામાં આવે છે। આ પક્ષીઓ અહીં આવીને વસતા એટલા હોય છે કારણ કે અહીં ખોરાક મળવામાં મુશ્કેલી નથી થતી અને અહીંની આબોહવા તેમને અનુકૂળ રહેતી હોય છે। વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવી દે છે અને અહીં વસવાટ કરીને બચ્ચાઓને પણ જન્મ આપતા હોય છે। દક્ષિણ ગુજરાતના લોકોને જંગલના રાજા સિંહને જોવા માટે સાસણ ગીર સુધી લાંબુ થવું નહીં પડે। હવે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં જ સંભળાવા લાગી છે સિંહની ગર્જના। એશિયાટિક સિંહની ડણક દક્ષિણ ગુજરાતમાં પણ સંભળાવા લાગે છે। સાસણમાં જોવા મળતા ગીરના સિંહની ગર્જના હવે દક્ષિણ ગુજરાતમાં થવા લાગી છે। સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહ માત્ર ગીરમાં જોવા મળતા સાવજોને નિહાળવાનો લહાવો હવે દક્ષિણ ગુજરાતમાં પણ મળશે। વલસાડ નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ડાલામથ્થાની ડણક સાંભળવા મળી રહી છે। દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસથી 12 કિલોમીટર દૂર આવેલા વાસોણા વિસ્તારમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે। 20 હેક્ટર વિસ્તારમાં બનાવેલા લાયન સફારી પાર્કમાં હવે 3 સિંહ જોવા મળી રહ્યા છે। સફારી પાર્કમાં હાલ અશોકા નામનો સિંહ અને ગિરજા તેમજ મીરા નામની સિંહણ છે। I have released 2 lions, 1 lion, 1 lioness। लायन का नाम अशोका है, लायनस का नाम मीरा है। अशोका 5.5 वर्ष का है, मीरा 11 वर्ष की है और इन दोनों को हमने गुजरात सरकार से हमने लिया है। દાદરા નગર હવેલી એક પ્રવાસન સ્થળ છે। અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે આવે છે। જંગલ, પહાડો અને નદીઓ જેવા કુદરતી વાતાવરણને માણવા આવતા પ્રવાસીઓ માટે લાયન સફારી પાર્ક એક એવું નજરાણું જોવા મળી રહ્યું છે કે વન્યજીવને જોવા માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ લાયન સફારીમાં પ્રવાસીઓ માટે ખાસ 2 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। માત્ર 25 રૂપિયા જેવી નજીવી ટિકિટમાં પ્રવાસીઓ અડધો કલાક સુધી આ 25 હેક્ટરમાં બનાવવામાં આવેલ જંગલમાં સિંહના દર્શન કરે છે। टूरिस्ट अभी हर साल है तकरीबन 50 to 60,000 टूरिस्ट आते हैं यहाँ और सतमाले के फैसिलिटी दोनों मिला के। एंड पिछले 10 साल में करीबन 5.5 लाख से ऊपर टूरिस्ट आए हैं। 25 रुपए का नॉमिनल फीस ही है हमारे चार्जेस और उसमें ये पूरे बस की फैसिलिटी और बाकी ये जो आप देख रहे हैं रिसेप्शन और ये पार्क की भी फैसिलिटीज़ का दे कैन टेक द बेनिफिट ऑफ दोस फैसिलिटीज।
દરરોજ અનેક શાળાના વિદ્યાર્થીઓ પણ આ ખાસ પિકનિક માટે આવે છે. બાળકો પણ સિંહ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. 3 સિંહ જોયા, બાળકોને પણ ખૂબ મજા આવી. બાળકોને અમે खूब सरस समझण आपी. यहाँ बहुत अच्छा लगा हमें. हम पहले भी एक बार आए थे तो यहाँ पर एक ही सिंह था और अब 3 हो गए हैं और हम यहाँ से बस में गए. बहुत अच्छे इंतजाम किया है, हमें बहुत अच्छे से लेकर गए हैं. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના પ્રવાસનને વેગ આપવા માટે બનાવેલા લાયન સફારી પાર્કમાં દર વર્ષે લાખો લોકો આવી રહ્યા છે. હવે દાદરાનગર હવેલીના લાયન સફારી પાર્ક વિદ્યાર્થીઓ સહિત દરેક ઉંમરના લોકો માટે એક નજરાણું પુરવાર થઈ રહ્યું છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, સેલવાસ. રાજકોટમાં મહિલા એક યુવકને જીવતો સળગાવ્યો. વાંકાનેર બાઉન્ડ્રી પાસેની આ ઘટના છે, જેમાં ગંભીર રીતે દાઝેલા યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજેશ રામાણી નામના યુવકને સળગાવ્યો. મહિલા અને યુવક 2 મહિનાથી સાથે રહેતા હતા. દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા પોલીસે બાતમીના આધારે 2 વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ 2 વ્યાજખોરોએ ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ દાદાગીરી કરીને કડક રીતે ઉઘરાણી કરતા હતા. પોલીસે આ બંને 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. રાજ્યમાં વ્યાજખોરીનો ધંધો કરતા લોકોની હવે ખેર નથી. પોલીસે વ્યાજે રૂપિયા આપી લોકોને લૂંટતા વ્યાજખોરો વિરુદ્ધ ગાળીઓ કસ્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાવતા લોકોને પકડવા શરૂ કર્યું છે અભિયાન. ગુજરાતમાં અનેકવાર વ્યાજખોરોના ત્રાસની આપઘાતની ઘટના સામે આવે છે. આ તરફ હવે ગુજરાત પોલીસ પણ વ્યાજખોરો સામે એક્શન મોડમાં આવી ગઈ છે. હવે વ્યાજની માયાજાળમાં ફસાવતી ટોળકીની ખેર નથી. વ્યાજના વિષચક્રમાંથી સામાન્ય પ્રજાને મુક્ત કરાવવા પોલીસે વિશેષ ડ્રાઈવ ચલાવી રહી છે, જે અંતર્ગત સુરત સચિન જીઆઈડીસી પોલીસ અને સચિન પોલીસે વ્યાજખોરો સામે 11 ગુના નોંધ્યા છે અને 14 લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ખરેખર વ્યાજખોરોના જે લોકો ભોગ બનેલા છે એવા ઈસમોનો સંપર્ક કરી તેઓને પૂરો વિશ્વાસ આપતા, તેઓને હિંમત આવતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કુલ 11 ફરિયાદીઓએ પોતે જે પૈસા વ્યાજે લીધેલા એનું ઊંચો વ્યાજ ચૂકવવું પડેલું છે એ બાબતે અને હજુ પણ વધુ વ્યાજ માગે છે તે બાબતના 11 કેસો કરવામાં આવેલા છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા શખ્સો નાના ધંધાર્થીઓને મહિને 15% વ્યાજે રૂપિયા આપતા અને ત્યારબાદ પરેશાન કરતા હતા. જો 10,000 વ્યાજે લીધા હોય તો વ્યાજ પેટે રૂપિયા 2,000 પહેલેથી જ કાપી લેતા. ત્યારબાદ રોજે રોજ વ્યાજ વસૂલ કરતા હતા અને જો વ્યાજના રૂપિયા ન આપે તો ધાક ધમકી આપીને હેરાન કરતા. પોલીસે આમાં નાના ધંધાર્થીઓ, શાકભાજીની લારીવાળા અને કટલરી વેચતા લોકોને વ્યાજના વિષચક્રમાંથી છોડાવ્યા છે. પોલીસે વ્યાજખોરો પાસેથી કોરા ચેક્સ, ડાયરીઓ, લખાણો સહિતના ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા હતા. એટલે કે આઈ ડિવિઝન વિસ્તારમાં ટોટલ 14 વ્યાજખોરો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. આ બાબતે આરોપીઓને ડિટેન કરવામાં આવેલા છે. આ તરફ હવે રાજકોટમાં પણ પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. માત્ર એક જ દિવસમાં ડીસીપી ઝોન 1ના વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ 7 જેટલા ગુના દાખલ થયા છે, જે પૈકી ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલા ગુના, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 જેટલા ગુના, જ્યારે કે થોરડા પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ થયો છે. પોલીસ તપાસમાં કેટલાક નાના નાના ફેરિયાઓ પણ વ્યાજખોરોનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. અમે ગઈકાલે ઝોન 1ના 6 પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુના દાખલ કરેલ છે, જેમાં ભક્તિનગરમાં 4, થોરાળામાં 1 અને બી ડિવિઝનમાં 2 ગુના દાખલ કરેલ છે. ગઈકાલથી જ ડ્રાઈવ ચાલુ થયેલ છે, હજી આ ઝુંબેશ ચાલુ રહેવાની છે. આ તરફ હળવદના નવા માલિયાણા ગામના પરિવારે રાજ્યપાલને પત્ર લખી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. વ્યાજખોરોના ત્રાસથી પિતાએ આત્મહત્યા કર્યા બાદ ફરિયાદ ન નોંધાતા આખાય પરિવારે મોત માંગ્યું. સુસાઇડ નોટમાં વ્યાજખોરોનો ઉલ્લેખ કર્યો હતો, પણ હજી સુધી એફએસએલનો રિપોર્ટ ન આવ્યો હોવાથી કોઈ ફરિયાદ ન નોંધાતા પરિવારના 8 સભ્યોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. મારા પપ્પાને વારંવાર ધમકી આપવાથી મારા પપ્પાને મરવા સુધી મજબૂર કરેલ છે અને મારા પપ્પાએ તેનાથી આપઘાત કરેલ છે.
અને એના માટે અમે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન 3-4 વાર ગયા, પણ હજી સુધી અમારી કોઈ ફરિયાદ દાખલ કરેલ નથી. જો અમને ન્યાય નહીં મળે તો રાજ્યપાલ સમક્ષ અમે ઈચ્છા મૃત્યુની માંગ કરેલ છે. આવી ઘટનાઓને રોકવા જ પોલીસે 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં ગેરકાયદે રીતે નાણાં વ્યાજે આપનારા, ખોટી રીતે રંજાડનારા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે વ્યાજના વમણમાં ફસાયેલા લોકોને પણ ડર્યા વગર બહાર આવી ફરિયાદ કરે અને પોલીસને મદદ કરે તો અનેક લોકોની જિંદગી બચી જાય. સુરતમાં દબાણ કરતી મિલકતો પર પાલિકાના બુલડોઝર ત્રાટક્યા. રોડ પહોળા કરવા મનપાએ આ ઝુંબેશ ઉપાડી છે. સુરત શહેરમાં ટીપી રસ્તા ખુલ્લા કરવા તંત્ર કામે લાગ્યું. કેટલાક વિસ્તારોમાં ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ. નવા કમિશનરે શહેરના 35 રોડને પહોળા કરવા ઝુંબેશ શરૂ કરી છે. સુરત શહેરના 10 જેટલા રસ્તાઓ ખુલ્લા કરવા બુલડોઝર ત્રાટક્યું. આ રસ્તા પર ગેરકાયદે બાંધકામોએ અડિંગો જમાવી રાખ્યો હતો, જેની સામે તંત્રએ કડક કાર્યવાહી કરી. દબાણને કારણે અહીં ટ્રાફિક જામ, કનેક્ટિવિટી, પ્રાથમિક સુવિધાઓ પર બ્રેક લાગી હતી. તંત્રના ધ્યાને આવતા સવારથી જ આવા વિસ્તારના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. અંદાજે 61,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરી પાલિકાએ કબજો પરત મેળવી લીધો. શહેરમાં તમામ ઝોન મળી કુલ 35 ટીપી રસ્તાનો કબજો વર્ષોથી લેવાયો નહોતો, પરંતુ હવે તમામ દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરશે. આગામી 3 દિવસમાં વધુ 25 રસ્તાઓ પર ગેરકાયદે બાંધકામો તથા લાઇન દોરીનો અમલ કરાશે. કોડીનાર પંથકમાં દીપડો ડરાવી રહ્યો છે. આ વખતે તો ખેતરમાં આંટા ફેરા મારી આવ્યો. ખૂંખાર દીપડાના આંટા ફેરાથી કોડીનારના દામલી ગામમાં લોકોમાં ફફડાટ ફેલાયો. ધોળા દિવસે ડરામણો દીપડો બિંદાસ આંટા ફેરા મારતો દેખાયો. દીપડાની હાજરીથી દિવસે ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોમાં ડરનો માહોલ છવાઈ ગયો. એક ખેડૂતે દૂરથી દીપડાના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ કર્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેતરના શેઢા પર દીપડો આમથી તેમ આંટા મારી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી આ વિસ્તારમાં દીપડાની હાજરી હોવાની ચર્ચા હતી, પરંતુ આ વખતે તે દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ ગઈ. બીજી તરફ ખેતરમાં દીપડો હોવાની જાણ થતાં દામલી ગામના લોકો ડરી રહ્યા છે. દિવસના સમયે પણ ખેતરે જતા ખેડૂતો પણ ડર અનુભવે છે. વન વિભાગ પાસે તેઓની માંગ છે કે ઝડપથી આ દીપડો પાંજરે પુરાય. અમદાવાદના શાહીબાગમાં ગિરધરનગરમાં આગની ઘટનામાં એકનું મોત થયું છે. સારવાર દરમિયાન કિશોરીનું મોત થયું છે. ગ્રીન ઓર્કિડ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. કોમ્પ્લેક્સના 5મા માળે આગ લાગી હતી. કિશોરી ફસાઈ જતા ફાયરની ટીમે કામગીરી હાથ ધરી હતી. 11 ટીમ દ્વારા હાઇડ્રોલિક ક્રેન મારફતે બચાવ કામગીરી કરવામાં આવી હતી, જેમાં આ કિશોરીનું મોત નીપજ્યું છે. વિગત મેળવીએ સંવાદદાતા હરમેશ પાસેથી. હરમેશ, આગની ઘટના બની હતી, કિશોરીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કિશોરીનું મોત થયું છે, વધુ જાણકારી શું? પ્રીતિ, શાહીબાગ ગિરધરનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસના સમયે એક ફ્લેટ છે જે 5મા માળ ઉપર આવેલો છે, ત્યાં આગળ આગની ઘટના બની હતી. અને જે આગની ઘટના બની હતી તેમાં 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. જે બર્નિંગ હતું તેના કારણે તેને ઈજાઓ પહોંચી હતી. તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે ઘટના બની હતી તેમાં એક કિશોરી હતી, તેને સારવાર અર્થે રાજસ્થાન હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે, કારણ કે તેને ખૂબ જ ઈજાઓ પહોંચી હતી અને તેના કારણે થઈને તેનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી છે તે પોલીસ પાસેથી મળી રહી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો આજે આગ છે તે ગેસ ગીઝરના કારણે થઈને લાગી હોય તો ફાયર બ્રિગેડનું માનવું છે, પરંતુ ડિટેલમાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા હાલ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ છે તે કરવામાં આવી રહી છે અને આગનું સાચું કારણ શું હતું તે બાબતે લઈને તપાસ કરવામાં આવી રહી છે. પ્રીતિ. બિલકુલ હરમેશ, આભાર આપનું જાણકારી આપવા બદલ. તો આ કોમ્પ્લેક્સના 5મા માળે આગ લાગી હતી, જેમાં એક કિશોરી ફસાઈ ગઈ હતી. તેની બચાવ કામગીરી કરવામાં આવી હતી, હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ આ કિશોરીનું મોત થયું છે. પાટણ પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સમયસર કેનાલનું સમારકામ થતું જ નથી. ક્યારેક માવઠાનો માર, પાકના અપૂરતા ભાવ અને કેનાલમાં ગાબડા તો બારે માસ. આવી મુશળધાર મુશ્કેલી સહન કરતા ખેડૂતો હવે ત્રસ્ત છે. આ દ્રશ્ય જુઓ. ભર શિયાળે અહીં ચોમાસા જેવી સ્થિતિ છે. ખેતરોમાં જળબંબાકાર છે. ઊભા પાકમાં મુસીબતના પાણી ફરી વળતા જગતના તાતની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પાટણ જિલ્લામાં નર્મદા કેનાલમાં લીકેજ કે ગાબડા પડવા જાણે કે સામાન્ય બની ગયા. અધૂરામાં પૂરું અધિકારીઓની બેદરકારી ખેડૂતોના ઊભા પાકને તબાહ કરી રહી છે. મહેમદાબાદ ગામ નજીક પસાર થતી કેનાલ લીકેજ થતાં હજારો લીટર પાણીનો તો બગાડ થયો જ, સાથોસાથ આ પાણી ખેતરમાં ફરી વળતા શિયાળુ પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. મહેમદાબાદથી પીપળી વચ્ચે પસાર થતી માયનોર કેનાલમાં લીકેજ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા. નર્મદાની માયનોર અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ક્યાંક ગાબડા તો ક્યાંક ઓવરફ્લોની ઘટનાથી ખેડૂતો મુશ્કેલીમાં સતત જોવા મળી રહ્યા છે.
વારંવાર કેનાલોના ગાબડાથી ખેડૂતોમાં ભારેભાર રોષ છે। આખરે કંટાળેલા ખેડૂતોએ આ વખતે ચીમકી ઉચ્ચારી દીધી કે 10 દિવસમાં જો કેનાલ રિપેરિંગ નહીં થાય તો કેનાલ જ બંધ કરી દેશે। અને હવે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર। રાજ્યમાં કાતિલ ઠંડીથી ઠૂંઠવાતા લોકોને થોડી રાહત। 24 કલાક તાપમાન વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી। ચાઇનીઝ દોરી સામે કામગીરી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કર્યા સરકારને સવાલ। આજે રાજ્ય સરકાર રજૂ કરશે નવેસરથી સોગંદનામું। રાજકોટમાં મહિલાએ એક યુવકને જીવતો સળગાવતા ગંભીર ઇજાગ્રસ્ત। 2 મહિનાથી યુવક અને મહિલા સાથે રહેતા હતા। તો સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।